નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંત વિશે માહિતી મેળવીશું. એફવાય બીકોમ સેમેસ્ટર 1 યુનિટ નંબર 2 અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તેમાં સૌપ્રથમ આપણે જોવાના છે સમસીમાંતનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દથી પરિચિત છો. સમસીમાંત શબ્દ તમારા માટે નવો નથી, છતાં અર્થશાસ્ત્રનો આ એક ખૂબ જ પ્રચલિત સિદ્ધાંત છે. ઉત્પાદનના જુદા જુદા ક્ષેત્રમાં તેના નિપજ ઘટકોની એવી રીતે વહેંચણી થવી જોઈએ કે જેથી દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગને પરિણામે ઉત્પાદન મૂલ્યમાં થયેલો ચોખ્ખો વધારો સમાન. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આ સિદ્ધાંતને સમસીમાંત સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને ધ ઇક્વી માર્જિનલ પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્પાદનના સંદર્ભમાં જોવા જઈએ તો નિપજ ઘટકો છે, બરાબર, એટલે કે જે ઇનપુટ્સ છે એની વહેંચણી એવી રીતે કરવાની છે કે પરિણામે ઉત્પાદન મૂલ્યમાં થતો ચોખ્ખો વધારો છે એ સમાન હોય, બરાબર. જો આ કન્ડિશન જળવાતી હોય તો તેને આપણે સમસીમાંત સિદ્ધાંત છે એ કહી શકીએ છીએ. હવે આપણે સિદ્ધાંત તરફ જઈએ. સમસીમાંતના સિદ્ધાંતનું એક વ્યવહારિક ઉદાહરણ વડે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ધારો કે કોઈ એક કંપની છે જેનું નામ ફિલિપ્સ છે. તે 3 વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એક છે રેડિયો સેટ, બીજું ટ્રાન્ઝિસ્ટર અને ત્રીજું છે ટેપ રેકોર્ડર અથવા તો રેકોર્ડ પ્લેયર. આ 3 વસ્તુના ઉત્પાદનના વિભાગોને આપણે વિભાગ ABC એમ 3 નામ આપીએ છીએ. કોઈ એક કંપની છે, એ કંપની 3 વસ્તુનું ઉત્પાદન કરે છે. તેમાં રેડિયો સેટ, ટ્રાન્ઝિસ્ટર અને રેકોર્ડ પ્લેયર એ 3 વસ્તુનું ઉત્પાદન કરે છે. એને આપણે 3 વિભાગમાં વહેંચીએ છીએ, જેને આપણે વિભાગ ABC એમ 3 નામ આપેલા છે. આપણે અહીં માની લઈએ કે પેઢી પાસે છે એ પગારપત્રક ઉપર 1000 શ્રમિકો નોંધાયેલા છે. એટલે કે 1000 શ્રમિકો છે આ કંપનીમાં કામ કરે છે, બરાબર. અને આ પ્રમાણને સ્થિર રાખવા માટે આ શ્રમિકોની વહેંચણી છે એ 3 વિભાગમાં નિશ્ચિત પ્રમાણમાં કરવામાં આવેલી છે. એટલે જોવા જઈએ તો 1000 ભાગ્યા 3 કરશો, બરાબર, તો જે આંકડો આવે છે એટલે કે 333 સમથિંગ જે આંકડો આવશે એ 3 વિભાગમાં સરખા પ્રમાણમાં શ્રમિકોની સંખ્યા વહેંચેલી છે. એટલે કે કોઈ એક વિભાગમાં શ્રમિકોની સંખ્યા વધારવી હોય તો અન્ય વિભાગમાં શ્રમિકોની સંખ્યામાં ઘટાડો કરવો પડે તો આપણે કોઈ એક વિભાગમાં છે એ શ્રમિકોની સંખ્યા વધારી શકીએ. જો આવું ન કરવામાં આવે તો કોઈ એક વિભાગમાં શ્રમિકોની સંખ્યા વધારવી તે અશક્ય બની જાય. હવે માનો કે આપણી પાસે છે વિભાગ એમાં વધુ એક શ્રમિકનો ઉમેરો કરવો છે. એટલે કે વિભાગ 1માં ધારો કે આપણે એક શ્રમિકનો ઉમેરો કરવા જઈ રહ્યા છે. આને પરિણામે આ વિભાગના ચોખ્ખા ઉત્પાદન મૂલ્યમાં વધારો થશે. આ વધારાને આપણે આર્થિક પરિભાષામાં શ્રમનું સીમાંત ઉત્પાદન કહી શકીએ. એટલે કે વધારાનું જે એક આપણે શ્રમિક મૂકશું એ ઉત્પાદન કરશે અને આપણે છે સીમાંત ઉત્પાદન કહીશું અહીં. તે જ રીતે ઉત્પાદનના અન્ય વિભાગોમાં પણ જો શ્રમના એકમો વધારો કરવામાં આવે તો તેમાં પણ ઉત્પાદનમાં વધારો થશે. હવે એકમનો વધારો કરવાથી એક વિભાગમાં થતો ઉત્પાદનનો વધારો જો અન્ય વિભાગ કરતાં મોટો હોય તો સ્વાભાવિક રીતે જ ઓછા સીમાંત ઉત્પાદનવાળા વિભાગોમાંથી શ્રમિકોનું પ્રમાણ ઘટાડીને વધુ સીમાંત ઉત્પાદનવાળા વિભાગમાં શ્રમિકોનું પ્રમાણ વધારવું વધુ લાભદાયી નીવડશે. જ્યાં સુધી એક વિભાગ કરતાં બીજા વિભાગનું સીમાંત ઉત્પાદન વધારે કે ઓછું હોય ત્યાં સુધી કુલ ઉત્પાદન ઇષ્ટતમ સપાટીએ પહોંચતું નથી. એટલે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે કોઈ એક વિભાગમાં છે એ શ્રમિકોનું પ્રમાણ વધારવામાં આવે છે તો તેને સીમાંત ઉત્પાદન કહી શકાય, બરાબર. પણ અહીં શ્રમના એકમનો વધારો ક્યાં કરવામાં આવે છે કે જ્યાં ઉત્પાદન વધુ થાય છે. હવે એવી જગ્યાએ શ્રમિકોનું છે એ પ્રમાણ વધારવામાં આવે તો નિશ્ચિતપણે બીજા કોઈ વિભાગમાં છે એ શ્રમનું પ્રમાણ છે એ ઘટશે. અને એવું આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યાં આપણે શ્રમિકોનું પ્રમાણ વધારશું ત્યાં છે એ ઉત્પાદન પણ વધશે. પણ આવું કરવાથી
સીમાંત ઉત્પાદન વધારે કે ઓછું હોય તો ત્યાં છે કુલ ઉત્પાદન ઇષ્ટતમ સપાટીએ પહોંચતું નથી. જ્યારે શ્રમિકોનો વધારો કરવાને પરિણામે તમામ વિભાગમાં થતા ઉત્પાદનનો ચોખ્ખો વધારો, અર્થાત એવું આપણે કહી શકીએ કે સીમાંત ઉત્પાદન સરખું જ હોય ત્યારે જ પેઢી છે એ મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. શ્રમિકોનો વધારો કરવાને પરિણામે તમામ વિભાગમાં થતો ઉત્પાદનનો ચોખ્ખો વધારો જો થતો હોય તો પેઢીને છે એ મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થાય છે અને નફાકારક એના માટે નીવડશે. ગણિતની સાંકેતિક ભાષામાં કહેવા જઈએ તો MPLA એટલે શું? તો કે ભાઈ અહીં તમને આપેલું છે કે MP એટલે સીમાંત ઉત્પાદન. સીમાંત ઉત્પાદન એટલે શું? તો કે ભાઈ માર્જિનલ પ્રોડક્શન આપણે એને કહી શકીએ. L એટલે લેબર અને ABC અને D એ તો વિભાગ છે જ આપણી પાસે. તો એવી રીતના MPLA =MPLB =MPLC =MPLD. જો આવું થાય તો ઇષ્ટતમ ઉત્પાદન મળી શકે છે. એટલે કે બધા જમાં છે એ ઉત્પાદન સરખું હોય તો પેઢીને ઓવરઓલ છે એ ફાયદો થાય છે. ઉપર રજૂ કરેલા સિદ્ધાંતને સમસીમાંતનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંતની ચર્ચા માટે આપણે કેટલાક મુદ્દા જોશું. એમાં સૌ પ્રથમ જોશું તો કે ભાઈ આ સિદ્ધાંતમાં સીમાંત ઉત્પાદન શબ્દનો અર્થ ઉત્પાદનમાં થયેલો ચોખ્ખો વધારો એટલે કે નેટ ઇન્ક્રીમેન્ટ વેલ્યુ એવો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ભાઈ રેકોર્ડ પ્લેયર ઉત્પાદન વિભાગમાં એક શ્રમિકનો વધારો કરવાથી 150 રૂપિયા એટલે કે 150 એકમ જેટલો દૈનિક ઉત્પાદન વધતું હોય અને તેની કિંમત 300ની હોય એટલે કે 300 રૂપિયાની હોય તો દરરોજ છે એ ₹1,50,000ની કિંમતનો ઉત્પાદન વધારો થાય છે. પરંતુ આ 150 એકમ ઉત્પન્ન કરવામાં જે કંઈ કાચો માલ વપરાયેલો હોય તેમજ અન્ય ખર્ચ મળીને કુલ ₹1,00,000 ખર્ચ થતો હોય તો છેવટે ઉત્પાદનમાં થયેલો ચોખ્ખો વધારો ₹50,000નો ગણવો જોઈએ. સમસીમાંતના સિદ્ધાંતમાં આપણે આ પ્રકારના ઉત્પાદન મૂલ્યના ચોખ્ખા વધારાનો વિચાર કરીએ છીએ. એટલે કે કોઈ એક શ્રમિકનો વધારો કરવાથી છે એ જે કંઈ નફો થાય છે એમાંથી જે કંઈ ખર્ચ બાદ થાય અને જે રકમ વધે છે એને આપણે છે ચોખ્ખો નફો કહી શકીએ છીએ. બીજું જોઈએ આપણે અહીંયા શ્રમિકોના એક એકમનો વધારો કરવાને પરિણામે ઉત્પાદનમાં તાત્કાલિક નહીં થાય પરંતુ થોડા સમય પછી એટલે કે ભવિષ્યમાં વધારો થતો હોય છે. તો આવા સમયમાં વટાવના સિદ્ધાંત અનુસાર ભવિષ્યના ઉત્પાદનમાં વધારામાંથી વટાવ કાપી લઈ અને તેનું વર્તમાન મૂલ્યમાં રૂપાંતર કરવું જોઈએ અને ત્યાર પછી તેના અન્ય વિભાગના ઉત્પાદનમાં વધારાના વર્તમાન મૂલ્ય સાથે સરખામણી કરવી જોઈએ. દાખલા તરીકે મેસર્સ ફિલિપ્સ જે કંપની છે એટલે કે ફિલિપ્સ નામની જે કંપની છે એ ટ્રાન્ઝિસ્ટરના ઉત્પાદન વિભાગમાં એક શ્રમિકનો વધારો કરવાથી ઉત્પાદનમાં તાત્કાલિક વધારો મળી શકે છે. પરંતુ સ્ટીરિયો રેકોર્ડ પ્લેયર વિભાગમાં એક શ્રમિકનો આજે વધારો કરવાથી ઉત્પાદનનો વધારો 1 વર્ષ પછી મળે છે તેવું બની શકે. આવા સંજોગોમાં સ્ટીરિયો રેકોર્ડ પ્લેયરના ઉત્પાદનમાં 1 વર્ષના અંતે થનારા ભાવિ ઉત્પાદનમાંથી વટાવ કાપી લઈ અને તેનું વર્તમાન મૂલ્યમાં રૂપાંતર કરી અને વટાવયુક્ત મૂલ્યની ટ્રાન્ઝિસ્ટર વિભાગના ઉત્પાદનમાં વધારા સાથે સરખામણી કરવી જોઈએ. સંચાલન ક્ષેત્રે મૂડી સંચાલન એટલે કે કેપિટલ બજેટિંગને લગતા નિર્ણયો આ સિદ્ધાંતના પાયા ઉપર જ લેવામાં આવે છે. એટલે કે સમસીમાંતના સિદ્ધાંત ઉપર મૂડી સંચાલન છે એના નિર્ણયો લેવામાં આવે છે. ઉત્પાદનના જુદા જુદા વિભાગોમાં મૂડીનું ભંડોળ રોકાણ એવી રીતે કરવામાં આવે છે કે જેને પરિણામે છે તમામ વિભાગમાંથી પ્રાપ્ત થતું વટાવયુક્ત સીમાંત વળતર સમાન હોય. એટલે કે ડિસ્કાઉન્ટેડ માર્જિનલ રિટર્ન છે એ સરખું હોવું જોઈએ. આ સિદ્ધાંતની મદદથી આપણે એટલું સમજી શકીએ છીએ.
ત્રીજું જોઈએ, સમસીમાંત વિશ્લેષણમાં સૌથી મહત્વની અને કાળજી રાખવા જેવી બાબત છે ઘટતા જતા મળતરની છે. ઘટતા જતા મળતરના નિયમ અનુસાર ઉત્પાદનના કોઈપણ વિભાગમાં અન્ય નિપજ ઘટકોને સ્થિર રાખીને જો શ્રમના એકમમાં વધારો કરવામાં આવે તો સીમાંત ઉત્પાદન ક્રમશઃ ઘટતું જાય છે. એટલે અહીંયા છે એ ઘટતા જતા મળતરનો નિયમ લાગુ પડ્યો. બરાબર. ઉત્પાદનના નિપજ ઘટકોને સ્થિર રાખવામાં આવે, શ્રમિકો વધારો કરવામાં આવે. શ્રમિકો એટલે કે જે લેબર છે એનો વધારો કરવામાં આવે. બરાબર. અને ઇનપુટ છે એટલું ને એટલું રાખવામાં આવે તો સીમાંત ઉત્પાદન ક્રમશઃ ઘટતું જશે. શું કામ? તો કે ભાઈ જેટલા પણ શ્રમિકો છે એ બધા જ છે કામની વહેંચણી થઈ જશે. કામ એટલું ને એટલું જ છે, વધારાના શ્રમિકો એડ થયા એટલે ઓવરઓલ છે એ જોવા જાઓ તો લેબર વચ્ચે કામ છે એ ઓછું થતું ગયું કહેવાય. અને આવા સંજોગોમાં સીમાંત ઉત્પાદન ક્રમશઃ ઘટતું જાય છે. આ રીતે ઉત્પાદનના પ્રત્યેક વિભાગમાં સ્તંભની સીમાંત ઉત્પાદનને ઘટતા જતા મળતરનો સિદ્ધાંત લાગુ પડે છે. અલબત્ત દરેક વિભાગમાં તંત્રવિદ્યા એટલે કે ટેકનોલોજીના તફાવતને પરિણામે આ સિદ્ધાંત જુદા જુદા સ્તરે અમલમાં આવશે. એટલે કે આપણે એવું સમજી શકીએ કે ઘટતા જતા મળતરને છે એ ટેકનોલોજી પણ ઇફેક્ટેડ છે. ટેકનોલોજી છે એ બદલશે એટલે જે પ્રોડક્શન છે, જે ઉત્પાદન કરવાની ક્ષમતા છે એમાં પણ છે એ ફેરફાર થાય છે. અને આના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો પરિણામે છે એ જુદા જુદા સ્તરે અમલમાં આવતો જાય છે આ સિદ્ધાંત. અને તેને પરિણામે દરેક વિભાગમાં સ્તંભના સીમાંત ઉત્પાદનના વક્રોનો આકાર છે એ ભિન્ન હશે. એટલે ઘટતા મળતરની આ મૂળભૂત હકીકતને ધ્યાનમાં રાખીને જ દરેક વિભાગમાં સીમાંત ઉત્પાદન સરખું થાય તે રીતે શ્રમિકોની વહેંચણી કરવી જોઈએ. એટલે અહીં આપણે એવું સમજી શકીએ કે શ્રમિકોની વહેંચણી છે એ ઉત્પાદન સમાન થાય, દરેક વિભાગમાં ઉત્પાદન સમાન થાય એ રીતના વહેંચવા જોઈએ. ના કે કોઈ એક વિભાગમાં શ્રમિકો વધી જાય અને ત્યાંનું ઉત્પાદન એટલું ને એટલું રહે તો જેમાંથી આપણે શ્રમિકો ઉપાડશું ત્યાં તો ઉત્પાદન ઘટવાનું જ છે, પણ પહેલાંમાં પણ ઉત્પાદનમાં વધારો થશે નહીં. એટલે અહીં આપણે છે એ એક અગત્યની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે દરેક વિભાગમાં સીમાંત ઉત્પાદન સરખું થાય તે રીતના લેબરોને એટલે કે શ્રમિકોની વહેંચણી કરવી જોઈએ. આ હકીકતને સમજવા માટે આપણી પાસે 3 અહીંયા છે એ ગ્રાફ આપેલા છે. તમે અહીં જોઈ શકો છો ઉપરની ત્રણેય આકૃતિમાં કે દરેક વિભાગમાં શ્રમિકોની વહેંચણી સરખે હિસ્સે કરવામાં આવી, પરંતુ તેમ કરતાં દરેક વિભાગમાં સ્તંભનું સીમાંત ઉત્પાદન અસમાન રહે છે. દાખલા તરીકે સી વિભાગને તમે જોશો, આકૃતિ નંબર 3 જોશો, સી પ્રવૃત્તિ જોશો તો ત્યાં સ્તંભનું સીમાંત ઉત્પાદન સૌથી ઓછું છે. એટલે કે OR વેલ્યુ જે આપણને દેખાય છે અહીં એ ઓછી છે. જ્યારે વિભાગ એમાં આપણે જોવા જઈએ તો શ્રમિકો રોકવાનું લાભદાયી નીવડશે. શું કામ? તો કે ભાઈ ત્યાં મેક્સિમમ આપણને ઉત્પાદન મળે છે. તો આમ આપણે જોવા જઈએ તો શ્રમિકોની સંખ્યા સીમાંથી ખસેડીને એમાં શ્રમિકો રોકવા છે એ વધુ લાભદાયી આપણને નીવડશે. આમ દરેક વિભાગમાં સ્તંભનું સીમાંત ઉત્પાદન સરખું થઈ જાય ત્યાં સુધી શ્રમિકોની વહેંચણી મહત્તમ કરવામાં આવે છે. જ્યારે દરેક વિભાગમાં સીમાંત ઉત્પાદન સરખું થઈ જાય ત્યારે પેઢીને કરવામાં આવતું કુલ ઉત્પાદન છે એ સમાન મળશે. તો એ પણ આપણે અહીં છે એ સમજી શકીએ છીએ. અહીં ABC પ્રવૃત્તિઓમાં રોકાયેલ શ્રમનું પ્રમાણ અલગ અલગ છે. એટલે કે શ્રમિકોનું પ્રમાણ અલગ અલગ છે, જેને આપણે OE, OF અને OG એ પ્રમાણમાં જોઈ શકીએ છીએ. પણ દરેક પ્રવૃત્તિમાં સ્તંભનું સીમાંત ઉત્પાદન સરખું છે. એટલે કે OP લેવલ છે એ બધા જમાં છે સીમાંત ઉત્પાદન મૂલ્ય છે એ સરખું છે. પરિણામે પેઢીને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. શ્રમિકો અલગ અલગ છે, વધઘટ શ્રમિકો છે, પણ ઉત્પાદન છે એ સરખું થાય છે. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ અહીંયા કે કોઈ એક વિભાગમાં શ્રમિકો ઓછા છે પણ ઉત્પાદન છે એટલું જ થાય છે, અને કોઈ વિભાગમાં છે એ શ્રમિકોની સંખ્યા વધુ છે પણ ત્યાં પણ ઉત્પાદન સરખું થાય છે. તો એ રીતના છે શ્રમિકોની વહેંચણી કરવી જોઈએ કે જેથી પેઢીને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત થાય.
સમસીમાંત સિદ્ધાંતનો ઉપયોગ નિર્ણયકરણની અલગ અલગ દરેક પ્રક્રિયામાં અને તમામ આર્થિક નીતિઓમાં કરવામાં આવે છે. આપણે અહીં જોયું કે ઉત્પાદન અંગેના નિર્ણયો લેતી વખતે સંચાલકે ઉત્પાદનના જુદા જુદા વિભાગો વચ્ચે સાધનોની વહેંચણી એવી રીતે કરવી જોઈએ કે જેથી સાધનનું દરેક વિભાગમાં સીમાંત ઉત્પાદન સરખું થાય. મૂડી સંચાલનની પ્રક્રિયામાં પણ આ સિદ્ધાંતનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ઉત્પાદનના જુદા જુદા ક્ષેત્ર વચ્ચે મૂડી ભંડોળની વહેંચણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી દરેક વિભાગમાં મળતું સીમાંત મળતર છે એ સરખું થાય. એટલે અહીં આપણે એવું સમજી શકીએ કે આ સિદ્ધાંતની મદદથી શ્રમિકોની જે સંખ્યા છે એને આપણે સરખા પ્રમાણમાં વેચશું તો આપણે સીમાંત ઉત્પાદન છે એ સરખું મળશે અને છેલ્લે આપણે એવું કહી શકીએ કે પેઢીને છે એ ઓવરઓલ છે વધુ ઉત્પાદન મળી શકે છે શ્રમિકોની આ રીતે વહેંચણી કરવાથી. ધન્યવાદ. વધુ આવતા લેક્ચરમાં આપણે જોશું.